ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 12મું ચેપ્ટર એનો પહેલો વિડીયો આપણે રજૂ કર્યો। એ પહેલા વિડીયાની અંદર વર્તુળનું પરિઘ કહેતા વર્તુળની પરિમિતિ બે એક જ, વર્તુળની પરિમિતિ અને વર્તુળ અથવા તો વર્તુળનો પરિમિતિ એ જ પરિઘ, વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ એના આપણે સૂત્ર લખ્યા। પરિઘના બે સૂત્ર, વર્તુળનો પરિઘ બરાબર 2πr, બીજું સૂત્ર વર્તુળનો પરિઘ બરાબર પાઈ ગુણ્યા ડી, પાઈ ડી। પછી વર્તુળના ક્ષેત્રફળના બે સૂત્ર, એક સૂત્ર આપણે જે 8મા ધોરણમાં 9મા ધોરણમાં જે આપણે અભ્યાસ કર્યો એ પ્રમાણે પાઈ વર્ગ, આ એનું મેન સૂત્ર, વર્તુળના ક્ષેત્રફળનું મેન સૂત્ર પાઈ વર્ગ। અને બીજું સૂત્ર છે વર્તુળના ક્ષેત્રફળનું પાઈ ડી વર્ગ છેદમાં 4, પાઈ ડી સ્ક્વેર છેદમાં 4। તો વર્તુળના ક્ષેત્રફળના બે સૂત્ર, પરિઘના બે સૂત્ર, પછી કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ, એમાં બે સમકેન્દ્રીય વર્તુળની વાત આપણે કરી, બે સમકેન્દ્રીય વર્તુળો, તો બે સમકેન્દ્રીય વર્તુળમાં એક જ કેન્દ્ર હોય અને ત્રિજ્યા બેયની જુદી જુદી હોય, કેન્દ્ર એક જ અને ત્રિજ્યા અલગ અલગ, આવા બે સમકેન્દ્રી વર્તુળ એની વાત આપણે કરી, જેનું કેન્દ્ર એક જ હોય, એ જ કેન્દ્રમાંથી એક વર્તુળ દોર્યું, એ જ કેન્દ્ર રાખીને બીજું મોટું વર્તુળ દોર્યું, મોટા વર્તુળની ત્રિજ્યા મોટી હોય, નાના વર્તુળની ત્રિજ્યા નાની હોય, અને બેયની ત્રિજ્યાનો જે તફાવત છે, એટલે કે જે વચ્ચેનો ભાગ આવે, વચ્ચેનો કોરો ભાગ, એ કંકણાકાર ભાગ કહેવાય, કંકણાકાર। એ શોધવા માટે આપણે એની થિયરીમાં આપણે એનું સૂત્ર પણ લખ્યું, જેમ જેમ દાખલા આવે એમ આપણે ખ્યાલ કરતા જશું। તો આપણે કંકણાકાર ભાગનું વર્તુળનો પરિઘ ક્ષેત્રફળ, પછી ઝડપના એકમનું રૂપાંતર, એમ કે કોઈ કિલોમીટર પ્રતિ કલાક હોય તો એને મીટર પ્રતિ સેકન્ડમાં કેમ ચેન્જ કરવું, કિલોમીટર હોય એમાંથી મીટરમાં જવા માટે ગુણ્યા 1000 કરવાના, પ્રતિ કલાક હોય એને તમારે સેકન્ડમાં જવા માટે 3600 વડે ગુણવાના, તો આ રીતે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં આપણે જવા માટે એનું રૂપાંતર કઈ રીતે કરવું, એના પણ આપણે બે મુદ્દા એમાં થિયરીમાં લખ્યા। હવે આજના આ વિડીયામાં આપણે શરૂઆત કરશું પરિઘ અને ક્ષેત્રફળ આધારિત થોડાક દાખલા, કંકણાકાર ભાગના દાખલા એક પછી એક આપણે જોતા જાય।
ચાલો પહેલો દાખલો આપણે જોશું. બે વર્તુળની ત્રિજ્યા ઓગણીસ સેમી અને 9 સેમી છે. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. ચાલો, બે વર્તુળની ત્રિજ્યા 19 અને 9 સેમી. બે વર્તુળની ત્રિજ્યા એક 19 અને એક 9 સેમી. મોટા વર્તુળની 19, નાના વર્તુળની 9. એટલે એકને આપણે R1 આપશું, એકને આપણે R2 આપશું નામ. તો અહીં ત્રિજ્યા R1 બરાબર 19 સેમી તથા R2 બરાબર 9 સેમી. ત્રિજ્યા R1 બરાબર 19 અને R2 બરાબર 9 સેમી. હવે આ 2 સેમી છે. હવે જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય ને, જે વર્તુળનો પરિઘ કેવો, આ બે વર્તુળ 19 સેમી વાળું અને 9 સેમી વાળું ત્રિજ્યાવાળું, એ બેયના સરવાળા જેટલો હોય ને જેનો પરિઘ, એ વર્તુળની આપણે ત્રિજ્યા શોધવી છે. તો આ બે વર્તુળના પરિઘનો સરવાળો, વર્તુળના પરિઘનો સરવાળો બરાબર પાઈ, પરિઘનું સૂત્ર શું, 2πr. પરિઘ જ પરિમિતિ 2πr. તો 2π, હવે r એટલે અહીંયા 2 છે એટલે પહેલાં લઈશું R1. 2πr ને R1 કહેવું પડે. ખાલી સૂત્ર 2πr છે, પણ બે વર્તુળની વાત આવે ત્યારે એકમાં ત્રિજ્યા R1 અને બીજામાં ત્રિજ્યા R2. આ રીતનો આપણને ઉલ્લેખ આપવો પડે. તો 2πr1 વત્તા 2πr2 આ બીજા વર્તુળનો પરિઘ, બેયનો સરવાળો કીધો છે. તો કોમન શું નીકળશે, 2π બેયમાં છે, 2π કોમન, કૌંસમાં R1 વત્તા R2 કૌંસ પૂરો બરાબર 2π કૌંસમાં R1 એટલે 19 અને વત્તા R2 એટલે 9 બરાબર 2π કૌંસમાં 19 ને 9 28. તો 2π કૌંસમાં 28. હા, તો વર્તુળના પરિઘનો સરવાળો બેનો કેટલો થયો, 2π 28. સૂત્ર કાયદેસર હવે શું થાય, આમ 2πr, 2π આની કિંમત આપણે r કહીશું, r
અને આ આર છે 2πr. હવે અહીંયા આર એટલે હવે આપણે અલગ જ લઈશું. આ બે R1 R2 હતા, હવે અલગ જ આર લેવાનો, કેપિટલ આર. એને નામ આપશું આપણે કેપિટલ, પહેલી ABCDમાં કેપિટલ આર નામ આપશું. આ આર એટલે 28. હવે એને શું કીધું, જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય ને એ વર્તુળની ત્રિજ્યા શોધવી છે. પરિઘ આટલો, કેટલો? 2π28 જેટલો. આટલો પરિઘ હોય એની ત્રિજ્યા હવે આપણે શોધવી છે. કહેવાનો મતલબ એ 2π28 છે ને જેનો પરિઘ, હવે એ વર્તુળની આપણે ત્રિજ્યા શોધવી હતી. એની ત્રિજ્યા આપણે માગેલ વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર ધારવી પડે. માગેલ વર્તુળની ત્રિજ્યા કેવી? કેપિટલ આર. હવે માગેલ વર્તુળની ત્રિજ્યા ધારો કે કેપિટલ આર. કેપિટલ આર ધારવી પડે આપણે. એટલે માગેલ વર્તુળની પરિઘ માગેલ વર્તુળની ત્રિજ્યા આર છે ને, તો આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ આપણે એમ લખશું. આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ. આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ બરાબર 2π આર, કેપિટલ આર. આમ મૂકશું 2π આર બરાબર બરાબર 2 ગુણ્યા 22/27 ગુણ્યા કેપિટલ આર. એટલે એ 2π આર કેટલા છે? 28. 2 ગુણ્યા 22/27 ગુણ્યા 28. 7 ચોકું 28, એટલે 2 ગુણ્યા 22 ગુણ્યા 7 ચોકું 28, 4. ના 2π આર બરાબર, સોરી, ટુ આર બરાબર 2π આર બરાબર 2π28. 2π28. હવે માટે આમાંથી 2π ગયા, આર બરાબર 28 સેમી. આ ત્રિજ્યા આવશે. આપણે પરિઘ નથી શોધવાનો પણ ત્રિજ્યા શોધવાની છે. તો આર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ 2π આર. 2π આરમાં 2π તો એમને મૂકી દો અને આરની જગ્યાએ કેટલા મૂકવાના? 28. તો 2π આર બરાબર 2π 28. 2π બેયમાં કોમન, બેયમાં ગયા એટલે આર બરાબર 28 સેમી. આર બરાબર 28. આ રીતે.
તો આ રીતે બે વર્તુળની ત્રિજ્યા આપણને આપી હોય, જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો આપણે કહી દીધો છે, જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘ જેટલો હોય એ વર્તુળની ત્રિજ્યા શોધો. તો આ રીતે R1 19, R2 9 વર્તુળના પરિઘનો પહેલાં સરવાળો કરશું. પરિઘનો સરવાળો કીધો હોય ને, જે વર્તુળના પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા, જો વર્તુળના પરિઘના સરવાળા એટલે વર્તુળના પરિઘનો સરવાળો, એમાં બે ત્રિજ્યા R1 R2 લઈશું. 2π સૂત્ર છે પરિઘનું 2π R, પણ અહીંયા R1 અને R2 બે નામ આપવા પડે, બે વર્તુળની વાત છે એટલે 2π R1 વત્તા 2π R2. કાયદેસર 2π R જ છે, પણ બે જ્યારે આવે બે એટલે R1 ને R2 નામ આપવા પડે. 2π R1 વત્તા 2π R2. 2π કોમન કાઢીએ તો કાઉન્સમાં R1 પ્લસ R2. જોજો 2π કોમન બેયમાં છે એટલે કાઉન્સમાં R1 વત્તા R2. 2π એમનામ R1 એટલે 19 મૂકો વત્તા R2 એટલે 9 મૂકીએ, કાઉન્સ પૂરો. 2π એમનામ આ બેનો સરવાળો 28. તો આ આપણને વર્તુળના પરિઘનો સરવાળો મળ્યો. હવે આ જે સરવાળો મળ્યો ને એને શું કીધું, આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય ને એ વર્તુળની ત્રિજ્યા શોધવી છે, એ વર્તુળની. તો હવે એને આપણે કહીશું માગેલ વર્તુળની ત્રિજ્યા. તો માગેલ વર્તુળની ત્રિજ્યા હવે આપણે નોખી ધારવી પડે, કેપિટલ R, કારણ કે અહીંયા તો તમે R1 ને R2 તો ધાર્યા છે, હવે R1 R2 નહીં આપવાના, કેપિટલ R નામ આપશું. તો માગેલ વર્તુળની ત્રિજ્યા કેપિટલ R. હવે એ R ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ, R ત્રિજ્યાવાળા તો કે 2π R થાય, 2π R. એના બરાબર પરિઘ કેટલો છે એ તમને આ મળ્યો, 2π 28 તો તમને અહીંયા મળ્યો છે. તો આ 2π R બરાબર 2π 28, 2π R બરાબર 2π કાઉન્સમાં 28 આ વસ્તુ મૂકવાની. આ બેયની સરખામણી કરશું માટે 2π 2π બેયમાં કોમન, માટે R બરાબર 28 સેમી. તો આ રીતે માગેલ વર્તુળની ત્રિજ્યા છે એ 28 સેમી બને. બે વર્તુળની ત્રિજ્યા આઠ સેમી અને 6 સેમી. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના આ બે વર્તુળના જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય
તે વર્તુળની ત્રિજ્યા શોધો. ચાલો ઓની જેમ જ ઓમાં એમ કીધું હતું કે ત્રિજ્યા 2 આપી હતી. એમાં એમ કીધું હતું કે જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય એવા વર્તુળની ત્રિજ્યા શોધો એમ કીધું હતું. અહીંયા એમ કહે છે કે 8 સેમી અને 6 સેમી બે વર્તુળની ત્રિજ્યાઓ છે. તો જે વર્તુળનું ક્ષેત્રફળ, આમાં પરિઘને બદલે ક્ષેત્રફળ છે, ઓના જેવો જ દાખલો બનશે, સૂત્રમાં ફેર થાય. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના 8 અને 6 સેમીવાળા બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય એવા વર્તુળની ત્રિજ્યા આપણને શોધવાની છે. તો અહીંયા ત્રિજ્યા R1 બરાબર 8 તથા R2 બરાબર 6. એક મોટી અને એક નાની ત્રિજ્યા. હવે 8 સેમીવાળા લઈ તો 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ. જોઈજો સૂત્ર પાઈ આર વર્ગ જ છે ક્ષેત્રફળનું, પણ અહીંયા આર કયો લેવાનો? R1 લેવાનો પહેલાં, એટલે આપણે R1 કેવો પડે? પાઈ R1 બરાબર પાઈ કૌંસમાં R1 એટલે 8 કરીને માથે વર્ગ, પાઈ R1 એનો વર્ગ આપણે મૂકવાનો. કારણ કે બે ત્રિજ્યા છે ને, એક 6 સેમીવાળી અને એક 8 સેમીવાળી. એટલે હવે 6 સેમી ત્રિજ્યાવાળા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ R2 મૂકવાનો, R2 સ્ક્વેર, એટલે કે પાઈ કૌંસમાં 6 કરીને માથે વર્ગ. આ રીતે હવે આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું જે વર્તુળનું ક્ષેત્રફળ હોય એ વર્તુળની ત્રિજ્યા આપણે ધારવી પડે કેપિટલ R. એને કહેવાય માગેલ વર્તુળ. કેવો હે? આ બેના સરવાળા કીધો હે. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય ને એવા વર્તુળની ત્રિજ્યા, એટલે એને આપણે માગેલ વર્તુળ કહીશું. માગેલ ત્રીજા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R ધાર લે. કેવો? કેપિટલ R. માગેલ વર્તુળની ત્રિજ્યા કેપિટલ R છે. હા, તો એ R સેમી થઈ ને કેપિટલ R. તો R સેમીવાળા વર્તુળનું ક્ષેત્રફળ શું બને? પાઈ R વર્ગ. પાઈ R વર્ગ. માગેલ ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ R વર્ગ. પાઈ R વર્ગ. માગેલ વર્તુળની ત્રિજ્યા જે છે એવા વર્તુળનું ક્ષેત્રફળ શું બને? પાઈ R વર્ગ. કારણ કે એની ત્રિજ્યા તમે R ધારી, કેપિટલ R. તો માગેલ ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ કેપિટલ R, અને એના પરથી ક્ષેત્રફળનું સૂત્ર બનશે પાઈ R વર્ગ. પાઈ R વર્ગ. હવે આ જે પાઈ R વર્ગ છે ને એની સામે શું મૂકશું? આ બેનો સરવાળો. આ બેનો સરવાળો. તો શરત મુજબ આપણે એમ કહેવાય, શરત મુજબ શું છે? આ જે પાઈ R વર્ગ છે ને, પાઈ R વર્ગ એના બરાબર આ બે મૂકશું. પાઈ કૌંસમાં 8 કરીને માથે વર્ગ ને વત્તા પાઈ 6 ની માથે વર્ગ. તો પાઈ R વર્ગ બરાબર પાઈ કૌંસમાં 64 વત્તા પાઈ કૌંસમાં 36. શું થશે? બેનો
સરવાળો. હવે આમાંથી તો આપણે વિચારી શકીએ ને, પાઈ આર વર્ગ બરાબર આ બેયમાં પાઈ સરવાળામાં છે, બેયમાંથી પાઈ કોમન તો નીકળે ને, પાઈ કોમન તો કૌંસમાં વધશે 64 + 36. આમ બે બાજુથી પાઈ પાઈ ગયા, આર સ્ક્વેર બરાબર આ બેનો સરવાળો 64 આવજો, પાઈ પાઈ બે ગયા, આર સ્ક્વેર વધ્યા, આર સ્ક્વેર બરાબર આ બેનો સરવાળો 6 4 10 નું 0 + 1 6 9 ને 10 100 થઈ છે. આર સ્ક્વેર 100 માટે આર બરાબર 10, 100 નું વર્ગમૂળ 10. તો આ ત્રીજું વર્તુળ, જે માગેલ વર્તુળ આપણે બોલ્યા કે જે બે ત્રિજ્યા આપી હતી, એ બે ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો, આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય ને એવા વર્તુળની ત્રિજ્યા શોધવી હતી. તો બેયનો સરવાળો હોય એવા વર્તુળની ત્રિજ્યા આપણે આર ધારી, એટલે એનું ક્ષેત્રફળ બેયનું પાઈ આર વર્ગ. એ પાઈ આર વર્ગ બરાબર શરત મુજબ આપણે એક બાજુ આ માગેલ વર્તુળ જે છે એના બરાબર આપેલા બે ત્રિજ્યાવાળા વર્તુળોનો ક્ષેત્રફળનો સરવાળો મૂક્યો, અને ક્રમશઃ પાઈ આર સ્ક્વેર બરાબર પાઈ 8નો વર્ગ ને પાઈ કરીને 6નો વર્ગ, પાઈ કરીને 64 વત્તા પાઈ કરીને 36, પાઈ આર વર્ગ બરાબર પાઈ કૌંસમાં 64, આ પાયામાંથી કોમન કાઢશું, પાઈ છે એ આપણે કોમન કાઢીએ એટલે 64 વત્તા 36. તો આર સ્ક્વેર બરાબર પાઈ પાઈ ગયા, આર સ્ક્વેર બરાબર 100 માટે આર બરાબર 10. તો તમને આ રીતે કોઈ પણ બે વર્તુળની ત્રિજ્યા આપી હોય, એ બે વર્તુળોના પરિઘનો સરવાળો માગેલ વર્તુળ જે આપ્યું હોય ત્રીજું એના જેટલો હોય તો એની ત્રિજ્યા શોધો, એવું તમને કહે. આગલો દાખલો આપણે જોયો, અને પરિઘને બદલે આમાં તમને એમ કીધું હતું કે બે વર્તુળની ત્રિજ્યા 8 સેમી અને 6 સેમી છે. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. આવું તમને જ્યારે કહેવામાં આવે ત્યારે ત્રિજ્યા R1 અને R2 બે અલગ અલગ નામ આપ્યા. 8 સેમીવાળું હોય તો એનું ક્ષેત્રફળ સૂત્ર પાઈ R1 વર્ગ, એમાં પાઈ કરીને R1 એટલે 8નો વર્ગ, અહીંયા પાઈ કરીને R2 એટલે 6નો વર્ગ. પછી માગેલા વર્તુળની ત્રિજ્યા તમારે કેપિટલ R કહી દેવાની, અને એના ઉપરથી ક્ષેત્રફળ નવું તમારું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર બનાવવાનું, અને પછી એની અંદર કિંમત સામસામે કિંમત મૂકશો એટલે આપણે માગેલા વર્તુળની જે ત્રિજ્યા છે એ મળશે. તો આ રીતે આવા દાખલાનું આપણે પ્રેક્ટિસ વર્કમાંથી પણ તમે પુનરાવર્તન કરજો, જેથી કરીને થોડોક વધુ ને વધુ મહાવરો થાય તો આવા દાખલા છે એ આપણે વધુ ગણી શકીએ. ચાલો, તો હવે કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો અમોને ચેનલ મારફતે જાણ કરશો. હવે પછીનું લેક્ચર છે, આ લેક્ચર આપણે પૂરો કરી અને આવતા વિડીયોમાં આપણે અહીંથી આગળ વધશું. અસ્તુ.